મિત્રો એક દુઃખદ સમાચાર આવ્યા છે આપણા વેટરન એક્ટર એટલે કે આપણા સૌના લોકલાડીલા એવા ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે રહ્યા નથી. મિત્રો આનો કોઈ શોખ ન હોય, કારણ કે એ પૂરું જીવન જીવીને ગયા છે અને અનેક યાદો જે છે એ દઈને ગયા છે. સાથે સાથે આપણને એ પણ ડેમોન્સ્ટ્રેટ કરીને આપ્યું કે લાઈફ છે કઈ રીતના જીવવાની હોય. આપણને પ્રશ્ન થાય કે ધર્મેન્દ્ર છે એમના બોલિવૂડની કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ હશે? તો કે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે એક મૂવી આવ્યું હતું મિત્રો, અને એના જે ડાયરેક્ટર હતા અર્જુન હિંગોરાની, એને ધર્મેન્દ્રને પહેલો જે ટેક છે આપ્યો. કે ધર્મેન્દ્ર એ એવા એક્ટર હતા મિત્રો કે જે ડાયરેક્ટર્સ એક્ટર કહેવાતા. 1963 બિમલ રોય અને એમની સાથે એમણે પિક્ચર કર્યું સરસ મજાનું બંદીની. જોવા જેવું પિક્ચર છે મિત્રો. બંદીની પિક્ચરમાં કામ કર્યું ત્યાર પછી એમણે પેલી ગાડી લીધી અને એમણે ઈચ્છા વ્યક્ત કરી કે બિમલ રોયને આપણે ગાડીમાં ફેરવીએ, પણ અફસોસ કે એમનું અવસાન થઈ ગયું અને ધર્મેન્દ્રને આ અફસોસ આખી જિંદગી રહ્યો કે એમને ગાડીમાં એક આટો ન મરાવી છે. ત્યાર પછી મિત્રો ધર્મેન્દ્ર જે છે એમની કારકિર્દીનો ઈ ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે જેને આપણે હી મેન તરીકે ઓળખીએ. બરોબર, આપણે ઘણી વખત હી મેન ઓફ બોલિવૂડ એમને કહેતા હોઈએ. તો એ જે પિક્ચર મિત્રો હતું 1966માં એ પિક્ચર આવ્યું અને પિક્ચરનું નામ હતું ફૂલ ઓર પથ્થર. બરોબર, મીના કુમારી સાથે એમને કામ કર્યું અને ફૂલ ઓર પથ્થર છે મિત્રો, એ કહેવાય કે બોલિવૂડના જે અર્લીએસ્ટ વન ઓફ ધી એક્શન મૂવીઝ છે એમાંનું એક હતું. અને ત્યારથી મિત્રો બોલિવૂડમાં જે રોમેન્ટિક પિક્ચરથી જેમણે કારકિર્દી શરૂ કરી એ ધર્મેન્દ્ર મેં કીધું ત્યાર પછી ધ હીમેન ઓફ બોલિવૂડ તરીકે ઓળખાવા